કે પ્રભુ જો તમે બાળક થઈ જાઓ તો એ સુખનો ખૂબ આનંદ આવે, એ સુખમાં એ મમતામાં જે મને આનંદ આવશે કે પ્રભુની માં બનવાનું ભાગ્ય મને પ્રાપ્ત થશે. ને સુની બચન સુજાના રોદન ઠાના હોય બાલક સુરભોપા, કે તરત જ પ્રભુ બાળક બની ગયા છે. અને એ પ્રભુ એ શ્રી રામ, આપણે જાણીએ છીએ ભગવાન શ્રી રામની લીલાઓને. ભગવાનના દરેક અવતાર પાછળ કંઈક શીખ છે. પ્રભુ એમને એમ નહીં કે ભાઈ જરૂર પડીને જન્મ લીધો ને ગયા, ના. પ્રભુના અવતારો પર જે ગ્રંથો લખાયા છે, જે પુરાણો લખાયા છે, પ્રભુના જે અવતારોનું આપણે શ્રવણ કરીએ છીએ, અવતારોમાં શીખ છે. રામ અવતારમાં શીખ છે, મર્યાદાની શીખ, જે મર્યાદા અત્યારે નથી. આ કલયુગમાં, હજી તો કલયુગ ક્યાં આવ્યો છે, હજી તો પારણામાં નથી આવ્યો, પણ આ કલયુગમાં મર્યાદા નથી. મર્યાદા છે ખરી, કોઈ કોઈની મર્યાદાનું ધ્યાન રાખવા જ તૈયાર નથી. કોઈક જગ્યાએ છે, હજી ટકેલી છે થોડી ઘણી, પણ બાકી શબ્દમાં મર્યાદા નથી. હા, આજકાલ એ થઈ ગયું કે મમ્મીને તું કહીને બોલાવું, પપ્પાને તો હિંમત ના થાય કે પાછળ યુવાનો બેઠા છે, ભાઈઓ મારા, પપ્પાને તું કહીને બોલાવવાની હિંમત થાય, પણ મમ્મીને બેસ ને મમ્મી, તને ખબર ના પડે. પણ માં કોણ છે? માં તો ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો આપણે એને તું કહીને બોલાવી શકીએ કે પ્રેમ વધે. એ ભાષાનો ફરક છે. એ તો બ્રજની ભાષા એવી છે કે કનૈયાને તું કહીને બોલાવે ને મીઠું લાગે. ગુજરાતમાં આવે તો કનૈયાને તું કહીને બોલાવીએ તો એના માટે યા તો ભાષા એવી યા તો ભાવ એવો. પણ જે સંબંધ ભગવાને આપણને બનાવીને મોકલ્યા છે ને, માતા પિતાનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, બાકી બધા જે સંબંધ જે ભગવાને બનાવીને મોકલ્યા છે, એમાં કંઈક ને કંઈક મર્યાદા છે. માતા પુત્રની કંઈક મર્યાદા છે, પિતા પુત્રની કંઈક મર્યાદા છે, પતિ પત્નીની કંઈક મર્યાદા છે, ભાઈ બહેનની કંઈક મર્યાદા છે. અત્યારે મર્યાદાને તો ખબર નહીં ક્યાં મૂકી આવ્યા, ક્યાંક છે જ નહીં. શ્રી રામે જે મર્યાદા શીખવાડી, પ્રભુએ શબ્દની મર્યાદા શીખવાડી છે. જરૂર નથી પડી તો પ્રભુ નથી બોલ્યા, અને જરૂર પડી છે તો પ્રભુ ચૂપ પણ નથી રહ્યા. જ્યાં બોલવા જેવું છે આ પ્રભુ બોલ્યા છે. ત્યાં આપણે અત્યારે કેવું છે, બોલ 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 કરવું છે. હમણાં રિસેન્ટલી મને એક ભાઈ મળ્યા, 22-23 વર્ષના ભાઈ. એમને એવું છે કે હું બધું જ જાણું છું, મને બધી જ વસ્તુનું જ્ઞાન છે. એટલે ઓલી આશ્રમની વાત કરી, સંપર્કમાં આવ્યા એને લઈને, તો એમણે મને એવી બધી વાતો કરી નાખી. એટલે મને વિચાર આવ્યો, મને એમ કે હવે આટલું બધું જાણે છે ને દરેક જગ્યાએ એમના પાસે સજેશન છે, તો હશે ભાઈ કંઈક જાણકાર હશે. પછી મને ખબર પડી કે હજી નાના છે, એટલે મને ખબર પડી કે એટલે જ બોલે છે. એક ઉંમર પછી કેવું હોય ને, કે એક ઉંમર પછી એવું હોય કે તમે ચાલુ રાખો. અત્યારે એક સમય મારું પણ એવો હતો કે મને કોઈ એમ કહેતું કે આમ નહીં, તો હું એને તરત ચૂપ કરતી. ના આમ નહીં, આમ છે, ના આમ નહીં, આમ છે, શાસ્ત્રમાં આમ લખ્યું છે, ભાગવતજીમાં આમ લખ્યું છે, તમે ખોટું બોલો છો. હવે એવું કે ને કે ના આમ છે, હું કહું એમ જ, એ બસ તમે કહ્યું એમ જ. શું કામ એનર્જી વેસ્ટ કરવાની, અને શું કરવા માટે આ ઝઘડો કરવાનો કે આ નહીં ને આ છે? કેમ નહીં માને જ નહીં, એ સ્વીકારે જ નહીં કે અમે ખોટા હોઈ શકીએ. એનાથી બહુ બધી એનર્જી બચી જાય, એનાથી બહુ બધા શબ્દો બચી જાય, એનાથી બહુ બધા ભાવ બચી જાય. કારણ કે આપણે પછી બોલવા જઈએ કે હમણાં મને એક ભાઈ મળવા આવ્યા કે દીદી રોજ રાત્રે 3 વાગે મારી ઊંઘ ખુલી જાય. તો હમણાં ક્યાંક એમણે સોશિયલ મીડિયા પર જોયું હશે કે રાત્રે 3 વાગે ઊંઘ ખુલે એટલે કોઈક આત્મા તમારા ઘરમાં ફરતી હોય અને એ તમને આવીને જગાડે, એટલે તમારી ઊંઘ 3 વાગે ખુલે. એટલે મેં તો એવું બધું હોય નહીં. આત્મા તો બધે ફરે છે, અહીંયા આપણે બેઠા છે ત્યાં આકાશમાં કેટલી આત્માઓ ફરે છે, પણ કઈ તમને 3 વાગે આત્મા નથી ઉઠાડતી. પણ આ તમારી જે ઉંમર છે 60-65 વર્ષથી આગળ જાઓ ને એટલે ઊંઘ ઓછી થાય,
ખોરાક ઓછો થાય એ કોઈ બીમારી નથી, એ સારી વસ્તુ છે. 3 વાગે ઊંઘ ખુલી જાય, ધ્યાન કરો, જાપ કરો, ભજન કરો. બાજુમાં બેઠેલા ભાઈ કે છે એમને મનની બીમારી છે. મેં તો બસ એ જ, હું હમણાં એમને ધ્યાનનું જ્ઞાન આપવા બેસીશ તો એ ચકરાઈ જશે. એના કરતા મેં તો બસ એ જ છે, તમે જે કહો છો ને એ જ. કારણ કે ત્યાં વધારે બહેસ કરવા જેવી હતી નહીં. પણ જો કદાચ એવું થાય છે, ઊંઘ નથી આવતી, ભૂખ નથી લાગતી, આપણે કહીએ જે ડોક્ટરને, અરે મને સાહેબ ભૂખ નથી લાગતી. ખાધું ને આખી જિંદગી, નથી લાગતી, આનંદ કરો, ભૂખ જ નથી લાગતી, ઝંઝટ જ નહીં ખાવાની. એટલું ભગવાનનું ભજન સારી રીતે થશે. અન્નથી આળસ આવે, જેટલું અનાજ વધારે ખાઈએ એનાથી આળસ આવવાની જ છે. તો આ તો સારું છે કે ભક્તિમાં આળસ નહીં આવે, સરસ ભજન થશે. એટલે મર્યાદા ભગવાન શ્રી રામે શીખવાડી છે ને અત્યારના સમયમાં બસ એટલી મર્યાદાની જરૂર છે કે ક્યાં બોલવું, કેટલું બોલવું, કેવો વ્યવહાર કરવો, કઈ રીતે બેસવું, કઈ રીતનું બિહેવિયર, કઈ રીતનો ફેસ. ઘણીવાર એવું હોય કે તમારા ફેસ એક્સપ્રેશન કહી દે કે ભલે તમે બહુ સારા સોનાના બનો છો પણ તમે કેવા છો. આ બધી મર્યાદાઓ છે. આપણે સોસાયટીમાં રહીએ છીએ, સોસાયટીની મોટી મોટી વાતો કરીએ છીએ કે ભાઈ સોસાયટીમાં તો આમ રહેવું પડે, સોસાયટીમાં રહીએ છીએ એટલે ગાડી હોવી જોઈએ, સોસાયટીમાં રહીએ છીએ એટલે ફરવા જવું પડે, સોસાયટીમાં રહીએ છીએ એટલે આ દેખાવ કરવો પડે, તે દેખાવ કરવો પડે. દેખાવ કરો તમારા સ્વભાવનો. તમારો સ્વભાવ જો એવો હોય કે જેમાં મર્યાદા હોય, જેમાં સામેના માટે સન્માન હોય, પ્રેમ હોય, નિર્મળતા હોય, વિવેક હોય, ક્યાં બોલવું, કેટલું બોલવું, ક્યાં બેસવું, ક્યાં કઈ જગ્યાએ બેસવું. કોઈ આપણાથી ઉચ્ચના પાસે ગયા હોય ને, નીચે બેસવામાં શરમ આવે તો વિવેક નથી. મર્યાદા કોને કહેવાય? કોઈકના સામે જઈને બેઠા હોય, કોઈ માતા પિતાના સામે જઈને બેઠા હોય તો આલતુ ફાલતુ વાતો માતા પિતા સામે ના કરાય. માતા પિતા સામેની વાતોમાં મર્યાદા હોય, વડીલની વાતોમાં મર્યાદા હોય. ગમે ત્યાં બેસીને ગમે તે. અત્યારે ભાગવતની કથા ચાલે છે અને ભાગવતની કથાને એક બાજુ મૂકીને હું શિવ પુરાણ ચાલુ કરું તો એ વિવેક મારામાં નથી. એ ગણાઈ જાય કે આમને ખબર નથી પડતી. વિષય બહાર ના જવાય, વિષયમાં રહીએ. જે આપણને ટોપિક આપેલો છે જીવન જીવવાનો ટોપિક, તો જીવો અને જીવવા દો. અત્યાર ના કોઈ જીવે છે ના જીવવા દે છે.